વડોદરા શહેરના સયાજી જંગ અને જારી વિસ્તારમાં રાત્રિના 1 થી 1:30 વાગ્યાની વચ્ચે રેલવે સ્ટેશન પાછળ ધ ચાર્મર્ડ હેરિટેજ કાફેની આગળ રોડ સાઇડમાં એક ઇકો ગાડીમાંથી 4 અજાણી ઈસમો રાજસ્થાનના દૌસામાં રહેતા કમલસિંહ ભવરસિંહ ચારણ અને પાસેથી આશરે 4 તોલા વજનની ચાંદીની ચેન, રોકડા તથા મોબાઈલ ફોન મળીને કુલ ₹10,000ની ઉપરાંતના સામાન લૂંટીને નાસી છૂટ્યા હતા। 2 વાગ્યાની આસપાસની ઘટના છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6ની પાછળ 3 મજૂરો કે જે વાપીથી જયપુર એક્સપ્રેસ મારફતે રેલવે સ્ટેશન ઉતર્યા હતા અને પછી એમના મૂળ સ્થાને નિવાસ સ્થાને જઈ રહ્યા હતા ત્યારે આ કામના ફરિયાદી કમલસિંહ ચારણ કે જે રાજસ્થાનના વતની છે ને એમની સાથેના એમની પોતે 2 મિત્રો હતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી આ ઇકોમાં આવેલા ઈસમોની શોધખોળ આદરેલી। કેમ કે ઇકોમાં પોતાના ગાડીનો નંબર વ્યવસ્થિત દેખાતો ન હતો, તેમ છતાં પોલીસે આ નંબર શોધવામાં જુદી જુદી ટીમો બનાવેલી અને ગણતરીના કલાકોમાં જ આ નંબર માલુમ પડેલો અને જેના આધારે એના મૂળ માલિક સુધી પહોંચેલા અને મૂળ માલિકથી મૂળ આરોપી સુધી પહોંચેલા। આ ગુનામાં કુલ 4 આરોપી સંડોવાયેલા છે। મૂળ 4 આરોપીની ધરપકડ પોલીસે કરી છે। વડોદરાના 4 આરોપીઓ છે તેમજ એમની પાસેથી આ ગુનામાં ગયેલો મુદ્દામાલ એટલે કે ફરિયાદીનો મોબાઈલ તેમજ રોકડ રકમ અને એના ગળામાં પહેરેલી ચેન કે જે ચાંદીની હતી એ રિકવર કરવામાં આવેલી છે। આ સિવાય એમની પાસેથી જે ગુનામાં વાપરેલી ગાડી છે ઇકો ગાડી એ પણ પોલીસે કબજે કરેલી છે। કુલે 2,35,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી પોલીસે સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનો ડિટેક્ટ કરેલ છે। જામનગર